तो मित्रों તમે આજ સુધીમાં ફોન પે ગૂગલ પે થી ઘણા બધા પ્લેટફોર્મથી તમે મોબાઈલ રિચાર્જ કરતા હોય છે, ડીટીએચનું રિચાર્જ કરતા હોય છે, ઘણા બધા તમે રિચાર્જ કરતા હોય છે અને તેમાં આપણું ટેક્સ પણ કપાતું હોય છે. પણ તમે કોઈ એ જાણ્યું છે કે આપણે એમેઝોન આપણે જે એપ્લિકેશન છે તેમાં આપણો જે આપણા પ્રોડક્ટ હોય છે તેને આપણે ખરીદી કરતા હોય છે તે જ એપ્લિકેશનમાં છે ને આપણે મોબાઈલ રિચાર્જ પણ કરી શકીએ છીએ અને તે પણ મિત્રો આપણે ફ્રીમાં રિચાર્જ કરવાનું છે. મોબાઈલ રિચાર્જ છે તે આપણે એમેઝોન એપ્લિકેશન છે ફ્રીમાં રિચાર્જ કરવાનું છે. તો જો આપણે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પણ લાઇક કરવાનું ના ભૂલતા. તો પછી ચાલો વિડીયોને શરૂ કરીએ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે એમેઝોન એપ્લિકેશનમાં છે જે મોબાઈલ રિચાર્જ છે તમને ફ્રીમાં કરીને બતાવવાનું છે. તેમાં કેટલી અર્નિંગ છે, કેવી રીતે અર્નિંગ કરવાની છે તે હું તમને સંપૂર્ણ ડિટેલ દેવાનો છે. તો ચાલો આપણે એમેઝોનથી આપણે મોબાઈલ રિચાર્જ કરીને તમને બતાવી દઈએ. તો મિત્રો આપણે સૌથી પહેલાં એમેઝોન પે છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે ઉપર જોઈ શકો છો 1942 રૂપિયા મારું એમેઝોન બેલેન્સ છે. તે હું કેવી રીતે કમાયો તે પણ હું તમને બતાવી દઈશ. તો માત્ર તમારે વિડીયોને લાઇક કરી દેવાનો છે, શેર કરી દેવાનો છે. તો પછી ચાલો આપણે સૌથી પહેલાં આ છે આપણે મોબાઈલ રિચાર્જ તમને કરીને બતાવી દઈએ. તો આપણે મોબાઈલ રિચાર્જ કરવા માટે તમારે મોબાઈલ રિચાર્જ પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો તેના પર ક્લિક કર્યા પછી આ તમારે જે પણ મોબાઈલ નંબર હોય તે તમારે નાખી દેવાનો છે. તો ચાલો હું આપણો મોબાઈલ નંબર નાખી દઉં. તો મિત્રો મોબાઈલ નંબર નાખ્યા પછી આ તમને પ્લાન તમને જે પણ અમાઉન્ટ તમને યાદ હોય કે આ અમાઉન્ટ પર આટલું રિચાર્જ થશે તે તમે એમાઉન્ટ નાખી શકો છો. અથવા આ વ્યૂ પ્લાન્સ પર ક્લિક કરીને તમારા મોબાઈલ નંબર ઉપર જે પણ પ્લાન ચાલતા હોય તે પ્લાનના તમે અહીં જોઈ શકો છો અને તેને આપણે રિચાર્જ કરી શકો છો. તો અહીં આપણે પોપ્યુલર પર ક્લિક કરીશું. તેના પછી મિત્રો આપણે અહીં 300 રૂપિયાવાળું છે રિચાર્જ છે 300 રૂપિયાવાળું તેને આપણે કરવાના છે જે પર ડે આપણને 2 GB મળતું હોય છે અને 28 દિવસ માટેનું આ રિચાર્જ છે. તો મિત્રો રિચાર્જ કરવા માટે તમારે જે પણ પ્લાન હોય તે તમારે પસંદ કરી લેવાનો છે. તેના પછી મિત્રો તમારે અહીં પૈસાનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો આપણો જે પ્લાન છે ત્યાં અહીં એડ થઈ ગયો છે. હવે તમારે મિત્રો અહીં પે નાઉ પર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું પે નાઉ પર ક્લિક કરી દઉં. તો તેના પછી મિત્રો તમને 1 થી 2 3 ઓપ્શન જોવા મળે છે. જો તમે એમેઝોન પે એપ્લિકેશનમાં તમારું બેંક એકાઉન્ટ એડ કરેલું હોય તો નીચે તમને જોવા મળે છે. અથવા ના એડ કરેલું હોય તો તમને જે એમેઝોન પેનું જે બેલેન્સ છે તે પણ જોવા મળી રહે છે. મેં નીચે એક મારું એકાઉન્ટ છે તે મેં બેંક એકાઉન્ટ એડ કરીને રાખ્યું છે. ઉપર મારું એમેઝોન પેનું બેલેન્સ છે તો 1942 રૂપિયા છે. તો હું આ એમેઝોનમાં છે ફ્રીમાં તમને રિચાર્જ કરીને બતાવીશ. તો આપણે સિલેક્ટ કરી લઈશું. તેના પછી નીચે તમારે પે પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો આપણું રિચાર્જ થઈ રહ્યું છે, થોડુંક પ્રોસેસિંગ લે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું રિચાર્જ આ સક્સેસફુલ થઈ ગયું છે. તે પણ 299 રૂપિયાનું, તે પણ સાવ ફ્રીમાં. તો તમે જોઈ શકો છો ઉપર મેસેજ પણ આવી ગયો છે. તો આપણે વોલેટમાં જઈને ચેક કરવી કે પૈસા કટ થયા છે કે નથી થયા. તો આપણે આવીશું બેક. તો તમે જોઈ શકો છો 1643 રૂપિયા હવે બેલેન્સ આપણું રહ્યું છે. અને આ કેવી રીતે મેં અર્નિંગ કરી છે તે પણ તમને બતાવી દઉં. તો મિત્રો આ અર્નિંગ આપણે એમેઝોનમાં જે પેમેન્ટ છે પૈસા તે અર્નિંગ કરવા માટે મેં અલગથી વિડીયો બનાવ્યો છે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને આ વિડીયોની લિંક તમને મળી જશે. તો તે વિડીયોને તમે પૂરો જુઓ. તે વિડીયોમાં મેં તમને બધી ડિટેલ આપી છે કે આપણે એમેઝોનમાં જે આપણે બેલેન્સ છે તે કેવી રીતે ફ્રીમાં કમાવવું, કેવી રીતે રિચાર્જ કરવું. મિત્રો આમાં તમે ઘણી બધી અર્નિંગ કરી શકો છો. એ તમે વિડીયો જોશો એટલે તમે વિડીયો જોયા પછી તમે ડેલીની 4 થી 5 હજારની તમે અર્નિંગ કરી શકશો. અને તેનાથી તમે ઘણા બધા રિચાર્જ કરી શકશો. આ પૈસાને તમે તમારા બેંકની અંદર ટ્રાન્સફર કરી શકશો. તેના પછી મિત્રો તમારે જે આ પૈસાથી તમે જે પણ એમેઝોન એપ્લિકેશનમાં પ્રોડક્ટ તમે બાય કરવા માંગતા હોય તે પ્રોડક્ટને તમે આ બાય કરી શકો છો અને તમે ઘણું બધું એન્જોય કરી શકો છો. તો મિત્રો તમે આ ઘણા બધા પ્રોડક્ટ પણ જોવા મળી જશે. આ પ્રોડક્ટ તમે ફ્રીમાં ખરીદી કરી શકો છો. તો મિત્રો આ રીતે તમે એમેઝોન પેથી તમે રિચાર્જ કરી શકો છો, તે પણ ફ્રીમાં. તો મિત્રો હું આશા કરીશ કે મારો વિડીયો જોયા પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે એમેઝોન એપ્લિકેશન છે મોબાઈલ રિચાર્જ કેવી રીતે કરવું અને તેમાં છે આપણે અર્નિંગ પણ કેવી રીતે કરવી. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેચને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો પછી ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.